ખૂબસૂરત જગ્યા. ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે અહીંયા દાનવીર કર્ણનો નિવાસ હશે, એટલા માટે અહીંયા દાનવીર કર્ણનું મંદિર પણ છે. 12 साल के बाद यात्रा अच्छा, होती है, पैदल यात्रा यहाँ से शुरू होती है यहीं से और शुरू कहाँ होती तक है। जाती है? केदारनाथ। केदारनाथ। कितने दिनों में पहुंच जाएगी यात्रा केदारनाथ? केदारनाथ मतलब ये नहीं 22-23 दिन में। अच्छा, 22-23 दिन में। हाँ 23। अभी 2022 में हुई थी, हाँ तो अभी 12 साल बाद होगी। 12 साल बाद होगी। दोस्तों अभी हमारे साथ जगदीश नौटियाल जी है, वो आपको यहाँ के मंदिर के बारे में बताएंगे, दानवीर कर्ण जी का मंदिर। हेलो, तो शांति थी तेनो अवाज सांभळो। अच्छा ठीक है। ઘટાદાર જંગલનો રસ્તો છે. જો પાઇનનું વૃક્ષ, અહીંયા આ નજારો જોવાલાયક છે. अच्छा ठीक है. લોકલ લોકોનું કહેવું એવું છે કે અહીંયા દાનવીર કર્ણ નિવાસ કરતા હતા. આપ સૌને મારા પ્રણામ. ઉત્તરાખંડનું આ નેટવાડ ગામ છે. આ ખૂબસૂરત જગ્યા. ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે અહીંયા દાનવીર કર્ણનો નિવાસ હશે, એટલા માટે અહીંયા દાનવીર કર્ણનું મંદિર પણ છે. સરસ મજાના ફૂલ ખીલી ગયા છે. જોગી જટાળા જેવા આ વૃક્ષના પાન જુઓ. એક જ વૃક્ષ છે, ઉપર તેનો રંગ લીલો છે અને આ પાનના રંગ તો એકદમ અલગ જ છે. આપણે જઈ રહ્યા છીએ દાનવીર કર્ણની જગ્યા. એવું કહેવાય છે કે દાનવીર કર્ણ આ વિસ્તારોમાં પોતાનું નિવાસ સ્થાન બનાવીને રહેતા હતા. અહીંથી દણગાણ ગામ છે, એ 8 કિલોમીટર થાય. આટલો સરસ મજાનો રસ્તો છે. અહીંથી બાઇક લઈને, બુલેટ લઈને, બાઇક કાર નીકળવાનું થાય તો પણ આપણી દેશી ભાષામાં કહીએ એમ શેર લોહી ચડી જાય, એટલો સરસ મજાનો રસ્તો છે. નેટવાડ એ ઉત્તરાખંડનું જાણીતું ટુરિસ્ટ સ્થળ છે કે જે ઉત્તર કાશીમાં આવેલું છે. ત્યાંથી ગણગાણ નામનું એક ગામ છે અને એ રસ્તે નીકળવાનું થયું તો આટલા સરસ જે નજારા જોવા મળ્યા. વચ્ચે વચ્ચે જંગલમાં આ રીતે વૃક્ષોનો છેદ ઉડી રહ્યો છે. બાજુમાં બ્લુ રંગનું મકાન છે.
दोस्तों अभी हमारे साथ जगदीश नौटियाल जी है, वो आपको यहाँ के मंदिर के बारे में बताएंगे, दानवीर कर्ण जी का मंदिर। ये जगदीश जी यहाँ पर मंदिर के पुजारी है, तो इनसे ज्यादा हमारे पास और कोई माहिती नहीं दे सकता कि ये कौन सा मंदिर है, कैसा मंदिर है। तो हम जगदीश जी को सुनते हैं। मंदिर जो है ये दानवीर कर्ण महाराज का मंदिर है। यहाँ पे लोगों की इस देवता के प्रति बहुत बड़ी आस्था है और बहुत बड़ा विश्वास है। दानवीर कर्ण का एकमात्र मंदिर है ये उत्तराखंड में मात्र एकमात्र मंदिर है। पूरे उत्तराखंड में? पूरे उत्तराखंड में मात्र एक देवरा में एक मंदिर है। अच्छा। इनको यहीं पूजा जाता है, जो कि इनकी जो 20-25 गांव की जो सीमा पड़ती है, तो इसको अच्छी तरह मानते हैं। कौन कौन से गांव है? ये सांकरे से लेकर इसकी सीमा है बेस्टी तक, त्रोला तक। अच्छा जी हाँ। आप मंदिर के पुजारी है, हम मंदिर पूजा पाठ करते हैं। जी हाँ। ધન્યવાદ। વીર કર્ણના મંદિરની જગ્યા છે, બહારનું પરિસર છે। બાજુમાં દેવરા ગામ, અત્યારે આવવાનું થયું છે તો મંદિર બંધ છે। વહેલી સવારે 4 વાગે ખુલે છે, પછી તરત જ બંધ થઈ જાય છે। આવું પરિસર, અને અહીંયા ખાસ પ્રકારની યાત્રા પણ થાય છે। મજાના બાળકો રમે છે। ઓમ નમો શણગાર, તેનું કોતરણી કામ બધું નજીકથી જોવાલાયક છે। यहाँ पर लिखा है कर्ण महाराज केदारनाथ पैदल यात्रा, तो ये 2020 की है। ऐसे यहाँ पर यात्रा भी चलती है। ये हाँ, ग्राम देवरा। अच्छा बताइए क्या 12 साल के बाद यात्रा। हर बार 12 साल में एक बार? हाँ, हर 12 साल के बाद यात्रा। अच्छा। ये पैदल यात्रा यहाँ से शुरू होती है यहीं से और कहाँ तक जाती है? केदारनाथ। केदारनाथ। कितने दिनों में पहुँच जाएगी यात्रा केदारनाथ? केदारनाथ 22-23 दिन। अच्छा 22-23 दिन में। हाँ, 23। अभी 2022 में हुई थी, हाँ, तो अभी 12 साल बाद होगी। 12 साल बाद होगी। बहुत ही धन्यवाद। દેવરા ગામની સાંકડી સાંકડી શેરીઓ, સરસ મજાના મકાન, અહીંનું ગામડાનું જીવન। બાળકો રમે છે। હેલો, ગામમાં જે રીતે દાનવીર કર્ણનું મુખ્ય મંદિર છે, એવી રીતે અહીં એક અલૌકિક જગ્યા પણ આવેલી છે। સોંકેશ્વર મહાદેવ મંદિર છે। આ જગ્યા પણ દર્શન કરવા લાયક છે, એકદમ એકાંતિક છે। બાજુમાંથી જ ખળખળ વહેતું પાણી અને શાંત અલૌકિક જગ્યા છે। હિમાલય ક્ષેત્રમાં આવા અલૌકિક શાંતિપ્રિય સ્થાનો ઘણા આવેલા છે, તેમાંનું એક આ મંદિર। ની ઘઉંની ખેતી, તે અલૌકિક સોંકેશ્વર મહાદેવ અને આ દેવરા ગામ। શાંતિથી તેનો અવાજ સાંભળો।